પારડી નજીકના બાલાખાડી ખાતે આવેલ વિવાદાસ્પદ વામા ટેક્સટાઇલ વાળી લગભગ 6 એકર જમીનનો મામલો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે અને નામદાર કોર્ટમાં આ આખું પ્રકરણ ઊભું કરે છે। ત્યારે આ વિવાદાસ્પદ જમીન ઉપર બિલ્ડર જિગ્નેશભાઈ દેસાઈએ એપાર્ટમેન્ટ અને રો હાઉસ પ્રોજેક્ટ મૂકીને બુકિંગની કથિત કામગીરી શરૂ કરતા આ મેટર ચર્ચાના પરિઘમાં આવી ગઈ છે। તેવે સમયે આ પ્રકરણ અંગે સત્ય દૈનિકમાં અહેવાલો છપાયા બાદ પોતાની જાતને પત્રકાર ગણાવતો અને પોલીસ સાથે સંબંધો ધરાવતો હોવાનું જણાવી લોકોમાં દમ મારીને ખોટી ડીંગો હાંકી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઇસમ લોકોને એવું પણ જણાવી રહ્યો છે કે એક પીએસઆઈ સાહેબ સાથે તેને સારા સંબંધો છે, એટલે કોઈ આ મેટર છાપતા 100 વાર વિચાર કરી શકે છે। જો કે આવું બધું તે લોકોને જણાવતો હોવાની માર્કેટમાં ચર્ચાઓ ઉઠવા પામી છે। લોકશાહીમાં લોકહિત માટે લડત ચલાવતા દૈનિક સત્યડેને આ બધી વાતોથી કોઈ જ ફરક પડતો નથી અને લોકોને જ્યાં નુકસાન થતું હોય કે થવાનું હોય ત્યાં આ દૈનિક પ્રજાની પડખે ઊભું રહેવાની પોતાની ફરજ બજાવશે। આ દૈનિકે માત્ર પોતાની ફરજ બજાવી છે, જેમાં આ વિવાદિત જમીન હેતુ ફેર નથી થઈ અને એનએ નથી થઈ। ઉપરાંત કોર્ટમાં પ્રકરણ ચાલે છે, જે હકીકત લોકો સમક્ષ ખુલ્લી પાડવાની પોતાની ભૂમિકા ભજવી હતી, પરંતુ બિલ્ડરની દલાલી કરવા નીકળે એક કહેવાતા પત્રકારે ભારે ફોર્મમાં આવી ગયા છે અને લોકશાહીમાં નિયમો વિરુદ્ધ ઉપરવટ જઈ જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેવું સપાટી ઉપર આવી રહ્યું છે। આ જમીન પ્રકરણમાં આ કહેવાતા પત્રકાર ભાઈ અગાઉથી જ દોડધામ કરી રહ્યા છે, ત્યારે તેના સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે।